ખેરાલુ તાલુકાના દાવોલ એજ્યુકેશન ટ્રસ્ટ દાવોલ સંચાલિત શ્રીમતી MM ચૌધરી સાર્વજનિક વિદ્યાલય દાવોલ ખાતે વાલી મંડળની મીટિંગ યોજાઈ। વાલીશ્રીઓને તિલક કરી પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવી। પ્રાર્થના બાદ સ્વાગત ગીત ગાઈ સ્વાગત કરાયું। આ કાર્યક્રમમાં મહેસાણાથી મુખ્ય મહેમાન તરીકે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મનુભાઈ ચોકસીએ તમામ વાલીશ્રીઓને શિક્ષણનું મહત્વ વિશેની સમજ આપી। મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌધરીએ આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ વિશેની વાત કરી। સંસ્થાના આચાર્ય શ્રી DK ચૌધરીએ પણ શિક્ષણનું મહત્વ અને સંસ્થામાં બાળકોને મળતી ભૌતિક સુવિધાઓ અંગે વાલીશ્રીઓને માહિતીગાર કર્યા। પ્રોગ્રામના કારોબારી સદસ્ય શ્રી ભીમજીભાઈ ચૌધરી, વાલજીભાઈ ચૌધરી, મંત્રી શ્રી રામજી કાકા ઉપસ્થિત રહ્યા હતા। ગામના સરપંચ શ્રી મંજુલાબેન અને ઉપસરપંચ શ્રી કીર્તિભાઈ ચૌધરીનું પણ સંસ્થાએ સ્વાગત કર્યું। કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ગીતાબેન વાઘાસિયાએ કર્યું હતું। શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કર્યું હતું। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। ફી ભરવા માટે ટ્રાય કર્યો હતો, અમે નિષ્ફળ ગયા છીએ। મહેરબાની કરી ચેક લઈ લો, અને જો પ્રોગ્રામ નહીં કરો તો મારી આપણને ઝઘડા થઈ જશે અને છોકરો અકાતે લડી જશે। ભણવાની વાત સાંભળી કે ફી માટે તમે કહ્યું કે હા પેલા ચેક અને $1500 હાથમાં લીધા, ચેક ફાડી નાખ્યો।